પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત, સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવાયું. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અણધાર્યા કમોસમી વરસાદ માવઠાને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના પાલિતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે આજે પાલિતાણા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક સહાય અને વળતરની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. જેમાં તાલુકાના નવાગામ, બડેલી, વાળુકડ, નોગણોદર સહિતના ગામોમાંથી ખેડૂતો એકઠા થયા હતા અને તેમણે ડેપ્યુટી કલેક્ટરની કચેરી ખાતે ઉપસ્થિત રહી કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનની અંગે વિગતવાર રજૂઆત કરી અને આવેદન પાઠવાયું હતું. કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થતાં ખેડૂતોને જણાવ્યું હતું અને તાત્કાલિક સર્વે અને સહાયની માંગ પણ કરી હતી. શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા. સંજયભાઈ કરશનભાઈ ધામેલિયા. અમે મૂળ નવા ગામના બધા ખેડૂતો છીએ અને જ્યાં મુસળધાર વરસાદ પડવાથી 2 દિવસથી જે સંપૂર્ણ ખેતીના મગફળીના પાક તેમજ કપાસના પાકોને ફૂલ નુકસાન ગયેલ છે. તો તમામ ખેડૂતોને આખા વર્ષની જીવાદોરી કહેતા કે પોતાના પરિવારનું ભરણ પોષણ ખેતીથી ચાલતું હોય અને સંપૂર્ણ પાકનું નુકસાન ગયેલ છે. તે બાબત સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર આપે તો એના પરિવારની અંદર જે જીવાદોરી ખેતી સમાન સાધન છે, તો ખેતીની આવકનું જે પાક હતો એ નુકસાન થયેલ છે તેનું વળતર મળે તેની માટે આવેલ છે. અને ત્યાર પછી અમે અમારા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા એમને પણ પત્ર લખ્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ પત્ર લખી અને આવેદનપત્ર આપ્યું છે. અને અત્યારે હાલ જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્રની અંદર બધા તાલુકાની અંદર જઈ અને સર્વે કરે છે. તો ઝડપથી આની અંદર ગુજરાત સરકાર નિર્ણય લઈ અને તમામ ખેડૂતોને આ પાકનું વળતર મળે ઝડપથી, એની માટે અમે બધા આવેદનપત્રો આપવા માટે આવ્યા છે. એના તમામ અમારા ગામના બધા ખેડૂતો છે. રાણાભાઈ દેવા આવ્યા છે. અમારે કાંઈ રહ્યું નથી, તે દેવા આવ્યા છે. હવે 12 મહિનાનું ખાવાનું તો કરવું કે નહીં? જે સરકાર કાંઈ વળતર આપે. નુકસાનીમાં સિંગમાં કાંઈ નથી રહ્યું, કપાસમાં કાંઈ રહ્યું નથી. વરસાદ બહુ પડ્યો એટલે બધું નાશ થઈ ગયો. એટલે એમને આયોજન પત્ર આપવા આવ્યા છે કે અમને કાંઈ સરકાર પણ વળતર આપે તો કંઈક ઝડપથી, તો અમારું ભરણ પોષણ હાલે. એની માટે તમે મહેનત કરતા હતા. આ ખાતરના ભાવ, દવાના ભાવ, બધું ખર્ચો અમારો ફેલ ગયો.